બરાબર છે. પછી 5-5 ફૂટ બધે ખાડા ખોદવા બેસીએ ને તો ક્યાંય પાણી આવે નહીં. જેને માનવું છું એને માનવું છે. ભગવદ્ ગીતા એમ કે છે કે બાંધેલી કંઠી તોડવાની નથી અને નવી કંઠી બાંધવાની નથી. તું જે કરે છે એ બરાબર છે કે નહીં, અને જે બરાબર છે એ કરે છે કે નહીં, આ ચકાસવાનું જ્ઞાન એટલે ભગવદ્ ગીતા. ભગવાન એમાં બધા જ શબ્દોનું આપણને ખુલાસા કરેલા છે. એટલે કીધું છે કોઈ પણ હું ધર્મ માતાને માનતો હોઉં તો એના મારફત હું ભગવાન સુધી જઈશ, પણ માતા તું જ કહી રહી એમ નહીં. મારી અરજ તું લે, આપણી અરજ એને મૂકી દેવાની અને કર્મ આપણે કરો. પછી આપણે એમ કહીએ તું કરી આવજે, હું કઈ કરીશ નહીં. માતા બેઠી બેઠી દાંત કાઢતી છે બેટા. હા, કે જો હાસી હું આવી તો 2 લાફા ધરી દો. હું માતાનો વિરોધી નથી, માનવાનો વિરોધી નથી, નારિયેળ વધેરવાનો વિરોધી નથી, પણ હું મારા કર્મને માતાના ઉપર મૂકી દઉં તો હું અકર્મ બની જાઉં, અકર્મી બની. કારણ કે જે મારે કરવાનું છે તો હું ભગવાનને આપું. ભગવાન અમારા અર્જુનને તો એ જ કે છે ઉઠ ઊભો થા, લડ, અને તને લડવામાં ના આવે જો શંકા રહેતી હોય તો હું તને સમજાવું, પણ લડવું તો તારે જ પડશે. હું કઈ કરવાનો નથી. હવે એટલે ભગવાન જો કહેતા હોય હું કઈ કરવાનો નથી, અર્જુનને કહેતા હોય તો આપણને પણ કે ન કે હું કઈ કરવાનો નથી, મદદ દેવા તૈયાર. તું કરી તો હું મદદ આપવા તૈયાર. અને એટલે જ આપણે જ્યારે જ્યારે ભગવાનના કામે લાગીએ, ભક્તિમાં લાગીએ ને ત્યારે પહેલા ભગવાન પરીક્ષા લે અને પછી આપણને મદદ કરે. અને મદદ એવી કરે કે પછી આપણે સડસડાટ ચડી જઈએ. છોકરું આપણી હારે સીડી ચડતું હોય ને તો માંડ હાથ અને પગ બેયના ટેકા લઈ લઈને ચડતું હોય. પછી દાદાને કે દાદા, એટલે દાદો ટેકો કરે ને પછી બાવડું ચાલે ને ફટફટ સીડી ચડે કે ન ચડે, દાદાની હારે જ ચડી જાય. આ ઉપર વાળો દાદો આવો જ છે. એક વખત તો તું ચડવાની મહેનત તો કર, પણ આપણે ચડવાની મહેનત ન કરીએ ને બધું એની માં નાખી દઈએ તો ભગવાન કે ભાઈ તને શું કરવા મોકલો. અહીંયા ભગવાન આ કહેવા માંગે, અર્જુનને પણ આ જ કહે છે. નહીં તો ભગવાન ધાર્યું હોત, ભગવાને ધાર્યું હોત તો એક સુદર્શન મૂક્યું હોત તો બધાને ઘોડા ન કપાઈ ગયા. ભગવાન કે હું કઈ કરવાનો નથી. અરે મહાભારતના યુદ્ધ પેલા ભગવાને પહેલા જ જાહેર કરી દીધું હતું કે હું મહાભારતના યુદ્ધમાં હથિયાર ઉપાડીશ નહીં. એનો મતલબ શું થયો? ભગવાન કે હું તો કઈ કરવાનો નથી. હવે ડ્રાઈવરનું કામ ભગવાને કર્યું. હકીકતમાં જોવા જઈએ ને તો ભગવાન સારથી બન્યા છે, રથ હાંકનાર સારથી બન્યા છે. એટલે જે રથ ઉપર બિરાજમાન છે ને એનો ઓર્ડર માનવો પડે. ભગવાને કેવું કામ લીધું? ઊંચા ઊંચા તો સબ ચલે, નીચા ચલે ને કોઈ. એક બાર નીચા ચલે તો સબસે ઊંચા હોય. ખરેખર ભગવાન કૃષ્ણને આપણે જયારે ઓળખીએ, એનું જીવન ચરિત્ર જાણીએ ને ત્યારે આપણને અહોભાવ જાગે. પાંડવોને ત્યાં યજ્ઞમાં ભગવાન કૃષ્ણ પતરાવડા ઉપાડ્યા છે, એઠા પતરાવડા. અને આપણે કોકને ત્યાં ગયા હોય ને તો આપણી થાળી કોકને કે એ આ થાળી ઉપાડ્યો એથી. આપણે પોતાની થાળી ઉપાડીને પણ મૂકતા નથી. ભગવાન કે તું તો મારાથી મોટો થઈ ગયો. આ અહમ નડે ત્યાં. અને એટલે કીધું છે કે તારે કેવી રીતે ભગવાને કૃષ્ણએ બતાવ્યું છે કે મને જેના ઉપર પ્રેમ છે ને, મને મારો જે ભક્ત છે ને એની તકલીફમાં હું પહેલા ઊભો છું. અને એટલે જ નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ કરવા ખુદ પોતે નરસિંહનું રૂપ લઈને આવ્યો. એને ચિંતા છે. જેટલા જેટલા ભગવાનની ભક્તિ કરે છે ને, ભલે પરીક્ષા ભગવાન લેતો હોય છે, એ તો ખુદ કે ભૂખે મારું, ભોંય સુવાડું, તમની પાડું ખાલ, પછી જો તું મને ના છોડે તો પછી કરું ન્યા. પણ ભગવાન આપણને બધા નિયમો બતાવે છે કે તારે આ રીતે હાલવાનું ને આ રીતે કરવાનું. અને એટલે કીધું છે તું જે કર્તવ્ય કરે છે એને ધર્મ કીધો. બ્રહ્મ એ ક્ષત્રિયનું કામ ન કરી શકે, બ્રહ્મ એ વૈશ્યનું કામ ન કરી શકે, બ્રહ્મ એ શૂદ્રનું કામ એટલે સેવકનું કામ ન કરી શકે. અત્યારે પણ વિદ્યા આપવાનું કામ બ્રહ્મ કરે, એટલે બ્રહ્મનું કામ શિક્ષકો કરે. પછી મિલિટરી વાળા છે
એક ક્ષત્રિયનું કામ કરે, મિલિટરી, SRP, CRP, પોલીસ વાળા, આ બધા જે સિક્યુરિટી વાળા છે, જે રક્ષણ કરવાનું કામ, ક્ષેત્ર રક્ષતી ઇતિ ક્ષત્રિય. ક્ષત્રિય કોને કહેવો? તો 4 વસ્તુનું રક્ષણ કરે એને ક્ષત્રિય કહેવાય. તો કયો? એક સ્ત્રીનું રક્ષણ, એક સંપત્તિનું રક્ષણ, એક સીમાનું રક્ષણ અને એક સંસ્કૃતિ એટલે ધર્મનું રક્ષણ. આ 4નું રક્ષણ કરે તે ક્ષત્રિય. તો અત્યારે આ બધા એના માટે છે કે નથી? સિવિલિયન અને મિલિટરી, આના 2 વિભાગ કરી નાખ્યા. મિલિટરી વાળો સરહદ ઉપર હોય અને સિવિલિયન છે એ આપણા લોકોની વચ્ચે હોય. એમાં પોલીસ વાળો, SRP વાળો, CRP વાળો એ બધા એમાં આવે. પણ એક ક્ષત્રિય, પછી વૈશ્ય તો બધાને ખબર જ છે, ધંધો કરવા વાળો. દરેક ધંધો કરવા વાળો એમાં આવી શકે. આમાં તો કહ્યું તું વૈશ્યનો ધંધો પણ તારે ક્ષત્રિય ના કરે તો ચાલે, કારણ કે પછી એ આપણા મગજમાં છે ને તાપ સડેલો હોય. હા, અને એને ધંધે બેહાડ્યો હોય ને તો ડખો થાય. હો હા, ઘરાક તો આવે. મને તો હાડી વાળાને હું જોઉં ને તો ખરેખર આમ સ્થિત પ્રજ્ઞ જેવા હોય. બેનો જાય ને હાડી બતાવો, લ્યો કે 1 બતાવે, 2 બતાવે, 3 બતાવે, પસા હાડીને ઢગલો કરે. હા, અને એકય નો લ્યો ના, એકય કલર પસંદ નથી આવતો. તોય ઓલો હું એક કોઈ બેહીને, હા બેન પાછો સ્ટોક આવવાનો છે, આવજો. કોઈ દી એની વિરોધ ઉઠાવ્યો નહીં. અને આપણા જેવાને બેહાડ્યા હોય તો લેવી હોય તો લે, નહીં તો રહેતો થાય. આ ક્ષત્રિય વૈશ્યનું કામ કરી શકે નહીં, કારણ કે એના મગજમાં ખુમારી હોય. હા, અને બહુ થાય કાસલો પકડી લે, ન પકડી લે. એટલે દરેકે પોતાના ધર્મને ભાંગો તૂટ્યો હોય તો પણ પોતે રાખવો જોઈએ. એટલે વૈશ્ય અને શુદ્ર એટલે સેવક. આ જે બ્યુરોક્રેટ છે ને એ સેવક કહેવાય. વૈશ્ય શુદ્ર એટલે સેવક. મીંડા વાળો આવે ત્યાં, ક્ષત્રિયનો ના આવે. મીંડા વાળો એટલે શુદ્ર એટલે સેવક. સેવક કોને કહેવાય? બ્યુરોક્રેટ. આ નોકરિયાત. આપણે ત્યાં શિક્ષકને પગાર તરીકે નતા કહેતા, એને દક્ષિણા તરીકે કહેતા. અને શિક્ષક નહોતા કહેતા, ટીચર નહોતા કહેતા, ગુરુદેવ કહેતા. અને ગુરુદેવનો ઓર્ડર હોય ને એટલે રાજાને પણ માનવો પડતો. એમાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો. જે માણસ હતો ત્યાંથી નીચે આવ્યો. કોઈ પણ માણસ જ્ઞાન આપવાનું કામ કરી શકે. પણ આજે કેવું થઈ ગયું છે? બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન. આજે જ્ઞાન કેવું મળે છે? રોટલો કેમ કમાવો ને એનું જ્ઞાન મળે. પેલા લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન હતું, એટલે જિંદગી કેમ જીવવી એનું શિક્ષણ હતું. આજે માણસને જિંદગી કેમ જીવવી ને એનું શિક્ષણ મળતું નથી. પેલા ત્યાં ભણાવતા ને આપણા તપોવનમાં, ત્યારે શું કહેતા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ શા માટે? સમાજ માટે તારી ફરજ છે. જતી પેઢીને તારે સાચવવી એ તારો ધર્મ છે. આવનારી પેઢીને ઉછેરવી એ તારો ધર્મ છે. આવનારી પેઢી એટલે પોતાના બાળકો, અને જતી પેઢી એટલે પોતાના મા બાપ. આ બધું ત્યાં તપોવનમાં શિક્ષણ મળતું હતું. આજે સ્કૂલોમાં આ ભૂલાઈ ગયું. હવે તો પ્રાર્થના નથી રહી. નહીં તો પેલા પ્રાર્થના બોલતા, ઊંડા અંધારેથી પરમ તેજ તું લઈ જા. શા માટે? હું અજ્ઞાનમાં અંધારામાં અટવાયેલો છું, તું મને જ્ઞાન દઈને પરમ તેજમાં તું લઈ જા. શિક્ષક ખોટું ન લગાડો. મારે આત્મામાં વાત આવી એટલે કેવી પડે. અત્યારે છે પણ પ્રાર્થના બસ રેકોર્ડિંગ મૂકી દે. બોલવા ખાતર બોલે છે ને ત્યાંથી ભણીને નીકળ્યો એને પ્રાર્થના નથી આવડતું. તો હા, સામૂહિક થઈ ગયું. હવે તો ઘરમાં પ્રાર્થના નથી રહી. લો ને. હા, પેલા તો એક ટાઈમે બધા આવી જતા ને હાયરે પ્રાર્થના કરીને પછી હાયરે કુટુંબ ખાવા બેસતું, સવારે ને સાંજે. અટાણ છે એક 10 વાગે ખાય, એક 8 વાગે ખાય, એક 11 વાગે ખાય, કોઈ અમુક તો રાતે 12 વાગે ખાય. હા, હવે એને કોઈ દાડો રહ્યો નથી કે રાત રહી નથી. આપણે દાડો આ રાત રહેવા નથી દીધી. હા, રાતે જો તો જડામણ અજવાળું. રાતે ક્રિકેટ રમતા હોય, દાડે રમતા. એટલે આપણે રાત રહેવા દીધી. ના, ખરેખર આપણે બધું આમ તો બખડી નાખ્યું નહીં. હા, સકેડા ઊંધા કરી નાખ્યા. પછી ઘડિયાળ ઊંધી હાલે કે ન હાલે?
એટલે કીધું છે સારી રીતે આચરવામાં આવેલા અન્ય ધર્મ કરતા ગુણોની કમી વાળો પોતાનો ધર્મ સારો. અહીંયા એ છે બીજાનો ગમે એવો ધર્મ સારો લાગતો હોય ને તો પણ એ યોગ્ય નથી. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે. આ કરતા કરતા ભલે અમે મરી જઈએ. અને જે સરસ્વતીનો ઉપાસક છે ને એ લક્ષ્મીનો ઉપાસક ના બની શકે. સરસ્વતીનો ઉપાસક છે ને એ હંમેશા વિદ્યા એની પાસે ઢગલા બંધ હોય પણ લક્ષ્મી હોય નહીં. વિદ્યાનો ઉપાસક હોય એ ક્યારેય લક્ષ્મીનો ઉપાસક બની શકે નહીં. હા, એની માટે લક્ષ્મી એનું અટકવા ન દે, ચાલતું રહે, પણ એને લાલચ પણ હતી નહીં, ન તો રાગ કે ન તો દ્વેષ. અને રાજા રાજ કરતો હોય ને તો પણ એ કહેતો મારે ત્યાં તારે આવવું હોય તો 1 કિલોમીટર દૂરથી તારો રથ છોડી દે, તારા રાજના કપડાં છોડી દે ને વલકલ પહેરીને મારા આશ્રમમાં આય. આવા જ્ઞાન આપનારા હતા અને રાજાને માન્ય રાખવું પડતું. એટલે તો આજના સ્કૂલમાં છે ને આ સ્કૂલ ડ્રેસ આવ્યો ને એનું કારણ જ આ. બધાય ત્યાં હરખા. ઋષિના આશ્રમમાં હોય તો સુદામાય હરખો ને કૃષ્ણય હરખો, જાઓ લાકડા કાપી આવો. પછી એમ ન કે આ તો રાજકુમાર છે તને લાકડા કાપવા હુકમ એને મોકલો ને સુદામાને મોકલો. નહીં, બધા હરખા. ભગવાન કહે છે મારા જ્ઞાનમાં સત્સંગમાં બધા હરખા, મારા મંદિરે બધા હરખા, મારા મહાણમાં બધા હરખા. મહાણ તો લેવું પડે ને, જીવીએ ત્યાં સુધી આવે પણ મહાણમાં ન આવે. ત્યાં કોઈ કે રાજા છે તો એને આ સીડીએ ચડાવીને બાળો, એવું તો છે જ. બધાને એક જ જગ્યાએ હળગવાનું છે ને. અને ત્યાં બેહીને પાછા વૈરાગ ઓર વૈરાગ લાગી જાય. અરે આપણે આ બધાને અહીંયા જ બળીને મરવાનું છે, અહીંયા જ આપણે બળીને રાખ થવાનું છે. અને એવો વૈરાગ લાગે ને ત્યાં બેઠો બેઠો આમ બીડી પીતા પીતા ઘડીકમાં કે બળીને રાખ થઈ ગયો, હું ભેગો લઈ ગયો. અને ઓલી ઠાઠડી હળગ દેવી ને એમાંથી ઉંબારીઓ ઉપાડે પછી આમ બીડી હરખાય, હું લઈ ગયો. અરે પણ કાંઈ ઈ નથી લઈ ગયો તું નથી લઈ જવાનું. અને ઘેરે આવી નાયો નથી એટલે કે મારો બેઠો કે મરી ગયો નકામો, કે આજે આખો દાડો બગાડ્યો કે પાછો ઘેરે આવીને આખો વૈરાગ ઉડી જાય. હા, જેવી રીતે તાવડીમાં ગરમ થઈ હોય ને પાણી સાટીએ ને અને પાણી છમ દઈને ઉડી જાય ને એમાં ના મહાણે થી આવે ને નાઈ લે એટલે બધું જ્ઞાન ઉડી જાય. એટલે ધ્યાન રાખવાનું. શ્રેયાન અર્જુનના મૂળ પ્રશ્નમાં આવેલો જયાયસી 3જા અધ્યાયનો 1લો શ્લોક હતો. અને અહીં આવેલો શ્રેયાન બંને શબ્દો એક જ છે. આનાથી એવી ખબર પડે છે કે ભગવાને અર્જુનના પ્રશ્નનો ઉત્તર મુખ્યત્વે આ જ શ્લોકમાં આપ્યો છે. અર્જુને વારંવાર ભગવાનને પ્રશ્ન કર્યો ને એટલે અર્જુન મૂંઝાણો હતો. આમ હકીકતમાં તો જેટલો પ્રશ્ન શિક્ષકને કરવો ને એટલો વિદ્યાર્થી હોશિયાર થાય, શિક્ષકને મજા આવે. અત્યારના વિદ્યાર્થી તો હું છે એમને હા ભરી લે. એટલે તો ઓનલાઈન શિક્ષણ આવ્યું કે કાંઈ ટીવી થોડું પૂછવા જવાય. અને ભણાવતા હોય ને ત્યારે જો એને પ્રશ્ન પૂછે ને તો શિક્ષકને આનંદ આવે. શિક્ષકને બધા વિદ્યાર્થી હરખા જ હોય પણ એમાં હોશિયાર વિદ્યાર્થી હોય ને એના પ્રત્યે એની કુણી લાગણી હોય. શા માટે? કે એ જે જ્ઞાન આપે છે એનામાં ઉતરે છે, બાકીનું તો કુટીમાં જાય છે. એટલે હોય કે ન હોય કે તમે બધાને તો 60 વિદ્યાર્થીને ભણાવતા હો તો કઈ 60 પાસ ન થાય અને 60 એટલું ગ્રહણ કરે. હા, ગંગાને કાંઠે કોઈ ગયો હોય ને તો કોબો ભરીને પાણી પીએ, કોઈ ચમચી ભરી નહીં પીએ, કોઈ લોટો ભરી નહીં પીએ અને કોઈ તો 2-3 લોટા પી જાય. એટલે હવે તો સામે પીવા વાળાની ક્ષમતા કેવી છે. અહીંયા જ્ઞાન ગંગા હાલે છે, એમાં કેટલું લે એ ખબર નહીં. આમાં કોઈ ભેદ ખરો નહીં. એક હરખું જ્ઞાન જાય છે, એમાં કોણ કેટલું ઉપાડે છે, કોણ કેટલું સ્વીકારે છે, કોણ કેટલું યાદ રાખે છે. આમ તો જો કે બધાને યાદ તો છે જ. અહીંથી હું જે ઠલવું છું ને એ અંદર તો જાય છે પણ પાછું બહાર કાઢવામાં ન રહે. હા, એકદમ નો જીભે આવે એટલે આપણે શું કહીએ યાદ નથી રહેતું. પણ જેવી ઘડીએ આપણે કહીએ હા ઓલું દસ્તાન સારું હતું નહીં તો કયું હતું કે હા પેલું હા એ ખબર છે, તો એનો મતલબ એવો કે અંદર તો પડ્યું જ છે. આ બધું જે આપણે સાંભળીએ છીએ ને ભગવાને કીધું છે 15મા અધ્યાયના 8મા શ્લોકમાં આપણે બોલ્યા હતા ને, પારાયણ કર્યું ત્યારે કીધું ને શરીરમ યદ્વાપ્નોતિ વાયુર્ગંધાની નિવાસયત છે ને.
શરીરમ યદવાપનોતિ વાયુર્ગંધાની નિવાસી. આનો અર્થ શું થયો? 8મા શ્લોકનો અર્થ એવું કહે છે કે આ શરીરમાંથી આત્મા જ્યારે જશે ને ત્યારે સત્કર્મ ને દુષ્કર્મ, સાંભળેલું અને ન સાંભળેલું, નિંદા કરેલી અને પાપ અને પુણ્ય બધું ભેગું લઈને તારે જવાનું છે. વાયુર્ગંધાની, અહીંથી વાયુ પસાર થાય તો દુર્ગંધ અને સુગંધ ભેગી લઈને જાય. એટલે તો આપણે ઓલા અહીં સાફ